નમસ્કાર મિત્રો, બંધારણ એમસીક્યુ ટેસ્ટ પ્રશ્ન નંબર 221 થી 240 માં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ પ્રશ્ન નંબર 221 કે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ કયા ભાગમાં કરવામાં આવ્યો છે? તો જવાબ છે ઓપ્શન બી ભાગ 3 માં. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ ભાગ 3 માં કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 222 મૂળભૂત અધિકારો બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? તો જવાબ છે અનુચ્છેદ 12 થી 35. મૂળભૂત અધિકારો બંધારણના અનુચ્છેદ 12 થી અનુચ્છેદ 35 અંતર્ગત આવે છે. પ્રશ્ન નંબર 223 ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈને જોડવામાં આવ્યા છે? તો જવાબ છે અમેરિકા. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો અમેરિકા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈને જોડવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 224 ભારતીય બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ભાગ 3 કે ભારતીય બંધારણના ભાગ 3 ને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 225 ભારતના મૂળ બંધારણમાં નાગરિકોને કુલ કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા? તો જવાબ છે ઓપ્શન બી 7. ભારતના મૂળ બંધારણમાં નાગરિકોને કુલ 7 મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર નેક્સ્ટ કે વર્તમાન સમયમાં ભારતીય નાગરિકો પાસે કેટલા મૂળભૂત અધિકારો છે? હાલમાં ભારતીય નાગરિકો પાસે કેટલા મૂળભૂત અધિકારો છે? તો જવાબ છે ઓપ્શન બી 6 મૂળભૂત અધિકારો છે. પ્રશ્ન નંબર 227 કે કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યો? તો આપણો જવાબ છે ઓપ્શન બી 44મો સુધારા 1978 દ્વારા. 44મો બંધારણીય સુધારો જે 1978માં થયો તો એ બંધારણીય સુધારામાં મિલકતનો અધિકારોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 228 કે મિલકતનો અધિકાર હાલમાં બંધારણના કયા ભાગ અને અનુચ્છેદ હેઠળ માત્ર એક કાનૂનબદ્ધ અધિકાર છે? જવાબ છે ઓપ્શન બી ભાગ 12 અનુચ્છેદ 300A. મિલકતનો અધિકાર હાલમાં બંધારણના ભાગ 12 અને અનુચ્છેદ 300A હેઠળ માત્ર એક કાનૂની અધિકાર છે. પ્રશ્ન નંબર 229 કે મૂળભૂત અધિકારોની પ્રકૃતિ કેવી છે? તો જવાબ છે અદાલતી અથવા તો ન્યાયસંગત છે. પ્રશ્ન નંબર 230 બંધારણના અનુચ્છેદ 12 મુજબ રાજ્ય શબ્દની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલ તમામ કે રાજ્યની વ્યાખ્યામાં ભારત સરકાર અને સંસદ, રાજ્ય સરકારો અને વિધાનસભાઓ અને તમામ સ્થાનિક સત્તાધિકારીઓ, પંચાયતો, નગરપાલિકાઓ વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 231 કે કયો અનુચ્છેદ ન્યાયિક પુનરાવલોકનનો આધાર પૂરો પાડે છે? જે મુજબ મૂળભૂત અધિકારો અસંગત હોય તેવા કાયદા રદબાતલ ગણાય? જવાબ છે અનુચ્છેદ 13. અનુચ્છેદ 13 ન્યાયિક પુનરાવલોકનનો આધાર પૂરો પાડે છે. જે મુજબ મૂળભૂત અધિકારો અસંગત હોય તેવા કાયદા રદબાતલ ગણાય છે. પ્રશ્ન નંબર 232 રાષ્ટ્રીય કટોકટી એટલે કે અનુચ્છેદ 352 દરમિયાન પણ કયા બે મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકાતા નથી? તો આપણે જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ 20 અને 21 ના અધિકારો મોકૂફ રાખી શકાતા નથી રાષ્ટ્રીય કટોકટી દરમિયાન. પ્રશ્ન નંબર 233 કે નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર માત્ર ભારતીય નાગરિકોને જ પ્રાપ્ત છે, વિદેશીઓને નહીં? તો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ 15 જે ભેદભાવનો વિરોધ જે અનુચ્છેદ 15 એ માત્ર ભારતીય નાગરિકોને જ પ્રાપ્ત થાય છે, વિદેશીઓને પ્રાપ્ત થતો નથી. પ્રશ્ન નંબર 234 કે મૂળભૂત અધિકારોના રક્ષક તરીકે કોણ કાર્ય કરે છે? જવાબ છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત બંને મૂળભૂત અધિકારોના રક્ષક તરીકે કાર્ય કરે છે, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત. પ્રશ્ન નંબર 235 કે ભારતમાં મૂળભૂત અધિકારો પર વ્યાજબી નિયંત્રણ મૂકવાની સત્તા કોની પાસે છે? જવાબ છે ઓપ્શન સી સંસદ પાસે. ભારતમાં મૂળભૂત અધિકારો પર વ્યાજબી નિયંત્રણો મૂકવાની સત્તા સંસદ પાસે છે. પ્રશ્ન નંબર 236 ઈસવીસન 1931 ના કરાચી અધિવેશનમાં કોના દ્વારા મૂળભૂત અધિકારોની માંગ કરતો પ્રસ્તાવ રજૂ કરાયો હતો?
તો જવાબ રહેશે ઓપ્શન બી પંડિત જવાહરલાલ નહેરુ. ઈસવીસન 1931ના કરાચી અધિવેશનમાં જવાહરલાલ નહેરુ દ્વારા મૂળભૂત અધિકારોની માંગ કરતો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. પ્રશ્ન નંબર 247. બંધારણ સભા દ્વારા મૂળભૂત અધિકારોની સલાહકાર સમિતિ જોઈએ પ્રશ્ન નંબર 238 કે બંધારણ સભાની મૂળભૂત અધિકારોની ઉપસમિતિના અધ્યક્ષ કોણ હતા? તો આપણે જવાબ રહેશે ઓપ્શન એ જે.બી. કૃપલાણી હતા. બંધારણ સભાની મૂળભૂત અધિકારોની ઉપસમિતિના અધ્યક્ષ જે.બી. કૃપલાણી હતા. નેક્સ્ટ પ્રશ્ન નંબર 239 કે મૂળભૂત અધિકારો એ કેવા પ્રકારના દાવા છે? મૂળભૂત અધિકારો એ કેવા પ્રકારના દાવા છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ રાજ્યની સત્તા વિરુદ્ધ નાગરિકોની આઝાદીના દાવા છે. મૂળભૂત અધિકારો એ રાજ્યની સત્તા વિરુદ્ધ નાગરિકોની આઝાદીના દાવા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 240 કે કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે સંસદ મૂળભૂત અધિકારો સહિત બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરી શકે છે, પરંતુ તે તેના મૂળભૂત માળખાને બદલી શકશે નહીં? મિત્રો પ્રશ્ન ધ્યાનથી સમજજો કે કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે સંસદ મૂળભૂત અધિકારો સહિત બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરી શકે છે, પરંતુ તે તેના મૂળભૂત માળખાને બદલી શકશે નહીં? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી કેશવાનંદ ભારતી કેસ 1973માં. કેશવાનંદ ભારતી કેસ 1973 કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે સંસદ મૂળભૂત અધિકારો સહિત બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરી શકે છે, પરંતુ તેના મૂળભૂત માળખાને બદલી શકશે નહીં. સંસદ મૂળભૂત અધિકારો સહિત બંધારણમાં કંઈ પણ સુધારો કરી શકે છે, પરંતુ તેના મૂળભૂત જે માળખા છે તેને બદલી શકશે નહીં. તો મિત્રો આજનો બંધારણ MCQ ટેસ્ટ અહીં પૂર્ણ થાય છે. મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે તમારે આ 20 પ્રશ્નોની અંદર તમારા કેટલા સાચા છે એ તમારે જણાવવાનું છે. મિત્રો તમે કમેન્ટમાં જણાવતા નથી કે તમારા કેટલા સાચા છે. તમે જણાવતા રહેજો, જેથી કરીને હું આવા અવનવા મોસ્ટ IMP પ્રશ્નો કવર કરતો રહું અને તમારા માટે અવનવું પણ લાવતો રહું.